ભરૂચના વોર્ડ નંબર 9 માં 1.36 કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચના વોર્ડ નંબર 9 માં આવેલ ગોકુળનગર તાળિયા વિસ્તારમાં ₹66 લાખના ખર્ચે નિર્માણ પામનાર વરસાદી પાણીના નિકાલની આરસીસી ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વોર્ડ નંબર 9 માં વિકાસના અન્ય મળી ₹1.36 કરોડના કાર્યોનું પણ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ નગર સેવક દીપક મિસ્ત્રી, સતીશ મિસ્ત્રી સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ગોકુળનગર તાળિયા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હતી, જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે નગર સેવા સદન દ્વારા હવે વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવામાં આવશે, જેનાથી સ્થાનિકોને રાહત મળશે। ગોકુળનગર તાળિયા વિસ્તારમાં 66 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી ગટર વરસાદી પાણીના નિકાલ માટે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે વોર્ડ નંબર 9માં અન્ય 10 જેટલા કામો, જે આરસીસી રોડ, પેવર બ્લોકના કામો, સ્મશાનમાં શેડ બનાવવાના કામો અને ગટરના કામો સહિતના 1.36 કરોડ રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિશેષ કરીને ગોકુળનગર તાળિયામાં આજે વરસાદી પાણીના નિકાલનું જે કામ છે, ઘણા લાંબા સમયથી ચોમાસામાં વરસાદના કારણે આ ગરીબ આદિવાસી વિસ્તારના લોકોને ધોવાણના મુખ્ય પ્રશ્નો હતા। ઘરોમાં પાણી આવી જવાના બધા પ્રશ્નોનું હવે નિરાકરણ આવશે। ટૂંકમાં રોડની બીજી બાજુ હજી નદીની નજીક જે વિસ્તાર છે એનું કામ હજી આવનારા દિવસોમાં મંજૂર કરવાની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। એને પણ આવનારા દિવસોમાં સરકારમાં રજૂઆત કરીને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું। પરંતુ આજે કુલ મળીને 1.36 કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું છે। મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, અમારા વોર્ડ નંબર 9ના ચારેય નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અમારા નગરપાલિકાના જુદી જુદી કમિટીના ચેરમેન સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે।